આજરોજ સ્વર્ગસ્થ વાલજીભાઈ હરજીભાઈ કાકડિયાના મોક્ષાર્થે આજે જ્યારે શ્રી સત્યાઈ ગૌ સેવા ધૂન સત્સંગ મંડળ પ્રાણિક ફાઉન્ડેશન આજે જ્યારે કાકડિયા પરિવારને આંગણે આજે વાલજી દાદાના પુણ્યાત્માના મોક્ષાર્થે જ્યારે ધૂન ભજન કીર્તન કરવા પધાર્યું હોય ત્યારે માં ગૌતરીના લાભાર્થે આજની આ ધૂન સત્સંગ કીર્તનમાં દાદાના આત્માને શાંતિ મળે, મોક્ષ ગતિ પ્રાપ્ત થાય, સદગતિ મળે, એ માટે આપણે સૌ કોઈ સાથે મળી આજના દિવસે ધૂન ભજન સત્સંગ કીર્તન કરવા છે. ત્યારે આવો સૌ સાથે મળી અને આજની આ ધૂનની જ્યારે શરૂઆત કરવી છે ત્યારે સૌ પ્રથમ દાદા હનુમાનને યાદ કરી, ત્યારબાદ દાદા ગણપતિને યાદ કરી, કાનુડાને યાદ કરવો છે, ભોળા શંભુને યાદ કરવા છે, રામને યાદ કરવા છે, એમ કેટલાય સંતો મહાત્માને પણ યાદ કરવા હોય અને આજે જ્યારે પ્રભુ ભજનના ગુણલા ગાવા હોય, તમને મોજ આવે એવી ફરમાઈશ પણ અમને આપી શકો છો. આજના આ સુંદર મજાની ધૂન સત્સંગ કીર્તનની શરૂઆત કરીએ. સૌ પ્રથમ દાદા હનુમાનજીના પાઠથી હનુમાન ચાલીસાથી આપણે શરૂઆત કરી અને આ ધૂન ભજન કીર્તનની શરૂઆત કરીએ. જે કોઈ ભાઈઓ બહેનોને હનુમાન ચાલીસા આવડતી હોય એમણે અમારી સાથે હનુમાન ચાલીસા ગાય અને સાથે તાલ પુરાવો. અને જે ભાઈઓ બહેનોને હનુમાન ચાલીસા ન આવડતી હોય એને ભગવાને આપેલા સુંદર મજાના બે હાથ વડે તાળી પાડી અને હનુમાન ચાલીસાની અંદર અમારી સાથે તાલ પુરાવો. આવો
દાદાનો જયનાદ કરીને હનુમાન ચાલીસાના પાઠથી આપણે શરૂઆત કરીએ. બોલ શ્રી કૃષ્ણ ભગવાન દેવ કી, વીર હનુમાનજી મહારાજ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. વાહ, ખૂબ સુંદર મજાનું આંગણું. કારણ કે એક વખત અમારે જયકાર કરવાનું થાય ને એટલે ધૂનની અંદર લગભગ બધાને કેવું પડે કે બે હાથ ઊંચા કરીને જયનાથ બોલજો, પણ અહીંયા કોઈને કેવું નથી પડ્યું. એક વખત ફરીથી આપણે જોરથી આવો જ જયનાથ બોલાવીએ, પણ જેમ હાથ ઊંચા હતા એમ હાથ ઊંચા કરજો, પણ હારે મોઢામાંથી જય પણ બોલાવજો. કારણ કે આપણે આજ અહીંયા પુણ્યાત્માના મોક્ષાર્થે જ્યારે સૌ કોઈ ભેગા મળી અને ધૂન સત્સંગ કીર્તન કરીએ ને, એમાંથી જે કઈ પુણ્યનું ભાતું ભેગું થશે ને અહીંયા અમારા બેઠેલામાંથી કોઈ લઈને જવાનું નથી. પોતપોતાનું ભાગ્ય, પોતપોતાના કર્મ, પોતપોતાનું પુણ્ય પોતાના ખાતામાં લખાઈને જવાનું છે. માટે બાપ જેટલા બેઠા છો બે હાથ ઊંચા કરી હૃદયના ભાવથી, અંતરના ઊંડાણથી અને હાકલો કરીને જોરથી જયનાથ બોલાવો. બોલ કષ્ટભંજન દેવની, વીર હનુમાનજી મહારાજ કી, બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી. હરિ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. વાહ, आइए हनुमत विराज है, कथा सुनहु इतिहास, प्रेम सहित गादी धरूं, पधार जो पवन कुमार. श्री गुरु चरण सरोज रजे, निज मन मुकुर सुधारी, बरनयु रघुबर विमल जसू, जोदायक फलचारी. बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि, और कलेश विकार, और कलेश विकार. ए तमे ए अंजनी ना जाया हनुमान, ए तमे हो हे राम ने प्यारा हे हनुमान, हे समरू बजरंगी तमे अंजनी ना जाया हनुमान, समरू बजरंगी. हो हनुमान जी महाराज.
તમે અંજની ના જાયા હનુમાન એ સમરૂપ બજરંગે जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक युगागर पुलित बल धामा अंजन कूट पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगे कांचन वर्ण विराज सुमेसा कानन कुंडल कुंचित कैसा हाथ गज और ध्वजा विराजे कांधे मुख धनेयो साजे शंकर भुवन केसरी नंदन तेज प्रताप महाजत बंदन विद्यावान गुणी अति चातुर राम काज करि दे को आतुर प्रभु सत्य सुन दे को रसिया राम लखन सीता मन बचिया सूक्ष्म रूप धरि सिंहरि दिखावा विकट रूप धरि लंक जलावा रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाए सजीवन लखन दियाए श्री रघुवीर नरसिंह लाए रघुपति जिन्हीं बहुत बनाई तुम मम प्रिय भरत समभाए सहस्र बदन तुम्हारो यश गावे अस कहि श्रीपति कंठ लगावे कार्तिक ब्रह्मांड मुनीसा नारद सारद सहित हे यम कुबेर दिगपाल जाते कवि गोविंद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाए राजपद बिना हे तुम्हार मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना सहस्त्र जोजन पर भानु लीलो ताहि मधुर फल जानो प्रभु मुद्रिका मिल मुख माई जल दिलाद गए अचरज नाही दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम्हार के राम दुआरे तुम रखवारे हो तन जाग्या बिन पेसारे सब सुख है तुम्हारी सरना तुम रक्षक काहू को डरना ओ तमे अंजनी ना जाया तमे अंजनी ना जाया हनुमान हे समरू बजरंगे जय कष्टबंधन देव हम कथा सुनाते राम सकल गुण धाम की हे रामायण है पूज कथा श्री राम हे रामायण है पूज कथा श्री राम ओ जम्बुद्वीपे भरत खंडे आर्यावर्ते भारतवर्षी एक नगरी है विख्यात अयोध्या नाम की यही जन्मभूमि है परम पूज्य श्री राम की यही जन्मभूमि है परम पूज्य श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम की ये रामायण है पुण्य कथा श्री राम की
સહારો આવે ત્રીનો લોક હાકતે કાપે भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान सुनावे मन क्रम सुन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई मत जीवन भलवावे ये चारों युग पर ताप तुम्हारा ये प्रसिद्ध जगत उजियारा साधु संत के तुमर कुमारे सुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नव निधि के दाता ईश्वर दीन जानकी माता राम रसायन तुम्हारे भाषा सदा रहो रघुपति के दास ये तुम्हारा भजन राम पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाए और देवता चित नहीं डरई हनुमत से ही सर्व सुख करई संकट कटे मिटे सत पीरा जो सुमिरे हनुमंत बलवीरा वीर हनुमाना अति बलवाना हे वीर हनुमाना अति बलवाना हे वीर हनुमाना अति बलवाना हे राम नाम रटियो रे हे प्रभु मन रसियो रे जय सिया राम हे जो कोई आवे अरज लगावे हे जो कोई आवे अरज लगावे हे जो कोई आवे अरज लगावे दादा सबकी सुनियो रे हे प्रभु मन बसियो रे ओ जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर सोई छूटल कर महासुख होई जो हनुमान चालीसा हो शेष सामी गौरीसा तुलसीदास सदा हरि तेरा लीधे नाथ हृदय डेरा પણ જ્યારે દાદા હનુમાનને યાદ કર્યા હોય પણ પ્રભુ રામને યાદ ન કરીએ તો કદાચ અવતાર એળેજો કહેવાય માટે પ્રભુ રામને અહીંયા ધૂન બોલાવીશું બધાએ બે હાથ ઊંચા કરીને સૌ કોઈ હૃદયના ભાવથી અંદરના ઊંડાણથી સૌ કોઈએ મારી સાથે રામધૂન બોલવાની છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम हे श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम जय 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 जय राम हे रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम हे रात्रे निंदराने दिवसे काव क्यारे भजसु सीताराम रात्रे निंद्रा दिवसे काम चारे भजसु सीताराम આખી જિંદગીની અંદર કદાચ વધારેમાં વધારે આપણો સમય જાતો હોય તો રાત્રે નિંદર કરવામાં અને દિવસે કદાચ જો નાનો બાળ હોય ને તો એ ભણવા વહી જતો હોય અને મોટો થઈ જાય ને પછી નોકરી ધંધે વહી જતો હોય અને વૃદ્ધ થયા પછી કોઈકના બાકડે બેસી અને કોકની ખટાપટમાં વહી જતી હોય પણ સાહેબ કદાચ જો પ્રભુના ભજનનું એક નામ અત્યારે લઈ લીધું ને તો કદાચ મારો ને તમારો અવતાર છે એ કદાચ તરી જાય અને પ્રભુના ભજનની અંદર જો મન લાગી જાય
અને પ્રભુ એના ચરણની અંદર સમાવી લ્યો તો એનાથી મોટું સુખ એ કોઈ ન હોય. માટે બે હાથ ઊંચા કરી અને સૌ કોઈ જોરથી તાળી પાડી અને સૌ કોઈ ધૂન બોલવાની છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ પ્રભુના ભજનમાં એક જ કામ, ત્યારે ભજશું સીતારામ. ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. એ પ્રભુના ચરણમાં એક જ નામ, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કરતા કરીએ ઘરના કામ, લેતા જઈએ હરિના નામ. એ પવન તનય સહકતારનો, પવન તનય સહકતારનો, મંગલ મૂર્તિનું રામ લખન સીતા સહિત હૃદય વસહુ સુરભૂ. સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, પવન ભય સબ સંતન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. પ્રેમ से बोलो वीर कृष्ण भंजन देवनी जय, रामचंद्र भगवाननी जय. એક વખત અમારા આ કરતાલના માણીકરોને જોરદાર તાળીઓના નાદથી વધાવો. કારણ કે સાહેબ કદાચ અમારા મંડળનું કદાચ જો કોઈ હૃદય કહેવાય ને તો એ મોટામાં મોટું અમારું જે હૃદય હોય, આ આખા મંડળને જેમ હૃદયનું કામ શું છે તો કે પગના પાણીના તળિયાથી લઈ અને માથાના એક વાળ સુધી જેમ લોહી પહોંચાડે ને અને શરીરને ઉર્જા પૂરી પાડે, એવી રીતે અમારા કરતાલના એક એક માણીગર છે સાહેબ એ હૃદય સમાન છે. કારણ કે આ મંડળને નાનામાં નાનીથી સેવા લઈ અને મોટામાં મોટી સેવા સુધી કદાચ કોઈ પણ પ્રકારનું ફંડ એકત્ર થયું હોય કે કોઈ પણ પ્રકારની સેવા કરવાની હોય, કરતાલ વગાડવાની હોય, ચાહે ગૌ માતા માટે કદાચ મેદાને નીકળી પડી અને માં ગાયને ત્યારે ગવત્રીને બચાવવા જવાની હોય, ત્યારે સૌથી વધુ કદાચ જો મહેનત હોય ને, સૌથી વધુ કદાચ જો કોઈ સેવા હોય ને તો એ મારા કરતાલના માણીગરોની છે. એક વખત બે હાથ ઊંચા કરી અને મારા કરતાલના માણીગરોને વધાવો. કારણ કે સાહેબ રોજના માટે મહિનાના 30 દિવસની અંદર લગભગ 15, 20, 25 દિવસ એવા જતા હોય કે કદાચ ધૂનની અંદર જવાનું થતું હોય અને એમાં હમણાં ગણપતિ ઉત્સવ આવશે એટલે લગભગ ને લગભગ રોજના માટે ધૂન કીર્તન કરવા જવાનું થતું હોય. કારણ કે કોઈ મોજની ધૂન રાખે, કોઈને ત્યાં બર્થડે હોય, કોઈની એનિવર્સરી હોય, કોઈને ત્યાં મરણ પ્રસંગ હોય, આવી અનેક પ્રસંગે, શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય, આવા જ્યારે પ્રસંગે જ્યારે અમે ધૂન કીર્તન કરવા જતા હોય ને એ ધૂન કીર્તનની અંદર જે કાંઈ પણ કદાચ જો મોટો અમારી સૌથી સેવા હોય તે અમારા કરતાલના મિત્રની છે. કારણ કે આખો દિવસ ધંધાની અંદર જઈ જે કોઈ પણ કાંઈ પણ કામકાજ કરતા હોય, અમારા બે ચાર નાના ભૂલકાઓ પણ આની અંદર છે સાહેબ. આખો દિવસ શાળાએ જાય, ટ્યુશનની અંદર જાય, હોમવર્ક કરે અને ત્યારબાદ આખા સમયની અંદરથી એનો જે કાંઈ પણ સાંજનો જે આ સમય વધે ને એ સમયની અંદર એ પરિવાર માટે નથી કાઢતા પણ માં ગૌતરી માટે આજ આ સમય કાઢી અને અહીંયા આ યુવાનો અમારા પધારતા હોય છે અને આવી સુંદર મજાની સેવા આપની વચ્ચે આવતા હોય છે. અમારું આ સત્યાઈ ગૌ સેવા ધૂન મંડળ એ માં ગૌતરીને બચાવવા માટેનો સુંદર મજાનો પ્રયાસ કરે છે. સાથે પ્રાણી ફાઉન્ડેશન કે જે સતત 24 કલાક માં ગૌતરી માટે એમ્બ્યુલન્સ ચલાવે છે અને જે કોઈ પણ જગ્યાએ કદાચ રોડ રસ્તા પર રઝળતી બીમાર લૂલી લંગડી ગાય કોઈ પણ જગ્યાએ કદાચ એક્સિડન્ટ થયું હોય ને તો એ માં ગૌતરીને બચાવવા માટે એ એક પણ પ્રકારનો કદાચ ફોન આવે તો મારું આ પ્રાણી ફાઉન્ડેશન એ એમ્બ્યુલન્સ લઈ અને એ ગૌ સેવકો અમારા કદાચ કોઈ કરતાલના માણીગર હોય અથવા તો અમારા ધૂન મંડળ સાથે જોડાયેલા બીજા કોઈ સભ્યો હોય, જે કોઈ પણ ફ્રી હોય
એ આ એમ્બ્યુલન્સની અંદર સાથે જઈ અને માં ગૌતરીને રોડ ઉપર રજડતી કદાચ હોય, લોહી લુહાણ હાલતની અંદર હોય, ત્યાંથી એમાં ગૌતરીને એમ્બ્યુલન્સની અંદર લઈ અને જે જગ્યાએ ગૌશાળા હોય, અલગ અલગ જગ્યાએ જ્યાં ગૌશાળાની અંદર જગ્યા હોય ત્યાં કોન્ટેક્ટ કરી અને એ ગૌશાળાની અંદર ત્યાં એને આશરો આપે છે અને ગાયનું સતત ત્યાં નિરીક્ષણ કરી એને ઓબ્ઝર્વેશન નીચે રાખી અને એની તમામ સારવાર પૂરી કરી અને ગાયને એક નવું જીવનદાન આપે છે. એવું સુંદર મજાનું માં ગૌતરીને બચાવવાનો પ્રયાસ અમારું આ સત્યાય ગૌ સેવા ધૂન મંડળ કરી રહ્યું છે. એક વખત જોરદાર તાળીઓના નાદથી અમારા મંડળના દરેક સેવાના કાર્યને વધાવીએ. હજુ આપણે દાદા ગણપતિ મહારાજને યાદ કરવા છે અને ત્યારબાદ હજુ વધારે માહિતી પણ મારે તમને પૂરી પાડવી છે, પરંતુ જેમ જેમ સમય થાય એવી રીતે આપણે આગળ ચાલતા રહેશું. આપણે કદાચ હૃદય રામ રીજે કદાચ કંઈ પણ આપવાનું મન થાય અને આપણે ઈચ્છા થાય, કદાચ આપણને ઠાકરે આપણા ઈષ્ટદેવે આપણે જો કે થોડામાંથી જાજુ આપ્યું હોય ને, તો આજ અમારી આ ગૌતરી માં ગૌલી ગાયને બચાવવા માટે આજ તમારી પાસે આવ્યા છીએ. કદાચ મરું તોય માગું નહીં મેં અપને તન કે કાજ, મરું તોય માગું નહીં મેં અપને તન કે કાજ, પણ આજ માં ગૌતરી માટે આજ મને માગતા ન આવે લાજ. માટે કદાચ આપણા ઠાકરે ઈષ્ટદેવે ભગવાને આપણને થોડામાંથી જાજુ આપ્યું હોય તો અમારી ગૌલી ગાય માટે તમારા હૃદય રામ રીજે તો જે કાંઈ પણ ફૂલની તો ફૂલની પાખડી, આપણે જે કાંઈ પણ ઈચ્છા થાય અહીંયા અનુદાન લખાવી શકો છો. આપને મોજ આવે તો હાકલો પડકારો કરી શકો છો અને સાથે કદાચ જો આપણે ઘોર કરવાની ઈચ્છા હોય તો અમારા ધૂનના સભ્યો અહીંયા મંડળના બેઠેલા છે, એમની પાસે છૂટાની વ્યવસ્થા પણ છે, એમની પાસેથી તમે છૂટા પણ લઈ શકો છો. શક્ય હોય ત્યાં સુધી રાઉન્ડ શરૂ થાય ત્યારે કરતાલની પાછળની તરફથી ડિસ્ટર્બન્સ ન થાય એનો એક તકેદારી રાખજો, કારણ કે અમારા મંડળના આ એવા કરતાલના વાદકો છે કે સાહેબ એક વખત ધૂન શરૂ થઈ જાય ને કદાચ પછી એ જો ભગવાનની ધૂનમાં લીન થઈ ગયા હોય ને તો પછી કદાચ બાજુમાંથી નીકળો હોય ફ્રેક્ચર થઈ ગયા એ દાખલા છે. અને શક્ય હોય ત્યાં સુધી ડિસ્ટર્બન્સ ન કરતા, જો જવું પણ એમ અર્જન્ટ હોય તો ડિસ્ટર્બ કરજો, તો વાંધો નથી. આવો દાદા ગણપતિને વિનવીએ. એક વખત અમારા સાજિંદા મિત્રોને જોરદાર તાળીઓથી વધાવીએ. બેંજા ઉપર અમારા નીતિનભાઈ માસ્ટર બેઠા છે, ખૂબ જ સારા આર્ટિસ્ટો સાથે કામ કરે છે. ભાઈ શ્રી સાઈરામ દવે સાથે પણ અને વિદેશની અંદર જેની પોતાને કીર્તિ બનાવેલી છે એવા નીતિનભાઈ, મારી સાથે લોકગાયક એવા મનોજભાઈ ગેલાણી પણ ઉપસ્થિત છે, જોરદાર તાળીઓથી વધાવીએ. તબલાની અંદર અમારે સાથ આપે છે એવા હિરેનભાઈ અને સાઉન્ડ એવું અમારું પટેલ સાઉન્ડ ચેતનભાઈ અમારું સુંદર મજાનો નાનકડો એવો આજ આપ સુધી પહોંચાડે છે એવું અમારું આ સાઉન્ડ. જોરદાર તાળીઓના નાદથી એક વખત આ દરેકને વધાવીએ. આવો દાદા ગણપતિને યાદ કરી અને સુંદર મજાના આજના બીજા રાઉન્ડ તરફ આગળ વધીએ. હાલો તો સરસ્વતી માં સરદીજીએ અને બીજીએ પુર જ્ઞાન. એ સરસ્વતી માં સરદીજીએ અને બીજીએ પુર જ્ઞાન. ગુણપતિ ગુણ દીજીએ હાથો રૂપ દિયો હજાર. એ ગુણપતિ ગુણ આગે રહો તોય કર જોડે દાસ. જી સદા સર્વદા તમને સમરતા એવા વિઘ્ન ન આવે પા દાસ દીદી દીદી હો એવા વિઘ્ન ન આવે પા. આપણે ગરવા ગણેશને યાદ કરવો છે ત્યારે હે વંદન વંદન તમને ગુણેશા. વંદન વંદન
જય ગણેશા. નમો ગુણેશ દેવ નમો હનુમંતા નમો ગણેશ દેવ નમો હનુમંતા ગણેશજી કહે માને રીતિ સીધી નારી હે દાદા ગણપતિ કહે માને રીતિ સીધી નારી હે હનુમાનજી કહે હું તો બાલ બ્રહ્મચારી હે નમો ગણેશ દેવ નમો હનુમંતા હે તે દેવળિયામાં કોણ વળવંતા
કેજો રે એ મુખે અંબા 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 એ કેજો મારા વાલો પ્રથમ ગણપતિનું પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે એ પ્રથમ ગણપતિનું પ્રથમ ગણપતિનું નામ તમે લેજો રે મુખે અંબા અંબા એમ કેજો રે મુખે અંબા અંબા એમ કેજો રે जवाब देने जवाब देने जवाब देने मुरलीधर महाराज है कना
તમારી પ્રીતમાં હોય નહીં વાંધા, એ તમારી પ્રીતમાં હોય નહીં વાંધા. ખૂબ જાણે કેમ વરિયો કાના રે કોઈએ, ખૂબ જાણે કેમ વરિયો કાના. જવાબ દેને એ જવાબ દેને એ જવાબ દેને મુરલીધર તારા રે કાના. હાલો હવે અહીંયા કરતાળવાળા મિત્રો કરતાળ વગેરેની સેવા આપે છે, પણ તમારો બધાનો અમારે તાળીનો સાથ જોઈએ છે. બધાએ બે હાથે તાળી પાડીને જય શ્રી રામની ધૂન બોલાવવાની સામે. એવી તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. સમરણ સમરણ માં ઘણો ભેદ છે રે, સમરણ કોને કહેવાય જો. એ ભાઈબંધ માં ઘણો ભેદ છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. એ ભાઈબંધ માં ઘણો ભેદ છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈ બંધ કહેવાય જો.
બાળપણ બાળપણમાં ઘણું ફેર છે રે બાળપણ કોને કહેવાય જો બાળપણ બાળપણમાં ઘણું ફેર છે રે બાળપણ કોને કહેવાય જો એવા બાળપણમાં પ્રહલાદજી રામ મળ્યા રે બાળપણ કહેવાય જો સેવા કોને કહેવાય જો એવી સેવામાં હનુમાનજી રામ મળ્યા રે સેવા કોને કહેવાય જો દ્વારિકાનાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાવી રે એ દ્વારિકાનાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાવી રે એમ કહેવાય કે ભગવાન ભોળિયાનાથનો શ્રાવણ મહિનો કદાચ પૂરો થવાની આરે છે, પણ ભગવાન ભોળિયાનાથના જાપ કરવા હોય અને જ્યારે ભોળિયાનાથને યાદ કરવા હોય ત્યારે હે જાગો જાગો, હે જાગો જાગો,
જાગો જાગો હરે ત્રિપુરારી ઘટાડા જોગંધર ગણ વરસાવો હે જળાધારી ઘટાડા જોગંધર તમે પશુપતિ કહેવાના છો ઊંઘા પશુથી કે મને સારા છો તારી નાની પર સવારી ઘટાડા જોગંધર ગણ વરસાવો હે જળાધારી ઘટાડા જોગંધર નાચે ગણેશ નાચે હનુમાન નાચે ગણેશ નાચે હનુમાન પાર્વતી ના પારનાથ ભોલા ભગવાન જગણ બમ જગણ બમ જગણ બમ જગણ બમ ભાગે ડબલું નાચે સદા શિવ આગે ફેરો ફેરો પેલા રોટલા તુલા નુસા એ ભાગુ પેલા રોટલા તુલા નુસા કે એ ભાગુ પેલા રોટલા તુલા નુસા એ પિરસમૈયા પાર્વતી કે ગમે ભોળાનાથ ગણપ ભગત બધું નત્ય સદા શિવ આગે ભેરવ ભેરવ આમ ગોતું તેમ ગોતું દાદા ગોતું તારો સંગાત રે દાદા ગોતું તારો સંગાત આમ ગોતું તેમ ગોતું તારો સંગાત રે દાદા ગોતું તારો સંગાત ભલે દર્શન મળે કે ના મળે ભલે દર્શન મળે કે ના મળે તમે દર્શન દેજો રે દર્શન દેજો રે હનુમાનજી દર્શન દેજો રે દર્શન દેજો રે અનંતપુર દર્શન દેજો રે
કટા કટા સંભ્રમણ ગમંડની જમુદ્રની વિલોલવી તવલ્લની વિરાજમાન મૂર્તને તગો 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 તગા 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 ચલ ચલ સ્વભાવ કિશોર કંત ખેકર પ્રતિ પ્રતિક્ષણ મમા સદા તરે નંદિની વિલાસમાન સુરત 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 કે નંદ સંત દે પ્રમોદમાન પાનસે સુભાગતા સુધોરણે વિશુદ્ધ દુર્ગરાપતિ પતિ દિગંબરે મનોદમ હેતુ ભક્તુને त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव मार्गणां मृत्युर्मोक्षीयमामृता ઈશ્વરી